નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ અમરનાથ પ્રાકૃતિક હિમથી નિર્મિત થતું સ્વયંભૂ હિમાની શિવલિંગ, જેને બર્ફાની બાબા પણ કહે છે, ત્યારે હાલ આ વર્ષની બર્ફાની બાબાની યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે। અનેક શ્રદ્ધાળુઓ અમરનાથ દર્શનાર્થે પહોંચી રહ્યા છે। ત્યારે આજે તરસાલી વિસ્તારના શ્રદ્ધાળુઓ દક્ષિણેશ્વર મહાદેવ મંદિરેથી આજે અમરનાથ યાત્રાએ જવા રવાના થયા। વિસ્તારના 30 જેટલા લોકો અમરનાથ યાત્રામાં જોડાયા છે। આજે બસમાં બેસીને તેઓ છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે રવાના થયા અને છાયાપુરીથી તેઓ અમરનાથ પહોંચશે। યાત્રાળુઓને પુષ્પમાળા પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું અને શંખનાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો। તરસાલીથી દક્ષિણેશ્વર મહાદેવ મંદિરેથી આજ રોજ અમે અહીંયાથી બાય બસ જઈ અને છાયાપુરી જવાના છીએ। છાયાપુરીથી બાય ટ્રેન જમ્મુ પહોંચવાના છીએ। જમ્મુથી પહેલગામથી ચંદનવાડી અને ચંદનવાડીથી ચાલીને અમરનાથ ગુફા બાબા બર્ફાની અંદર દર્શન કરવાના છીએ। ત્યાર પછી ત્યાંથી બાલતાલના રોડે નીચે ઉતરવાના છીએ। બાલતાલથી ઉતરી અને પછી શ્રીનગર થઈ અને સીધા પાછા જમ્મુ આવશું અને ત્યાર પછી માતા વૈષ્ણવી દેવીના દર્શન કરશું। દર્શન કરી અને ફરી જમ્મુ આવશું અને 17મીએ અમે લોકો ત્યાંથી ફરી પાછા રવાના થઈને પાછા અહીંયા આવવાના। અમે લોકો 29 જણા જવાના છીએ।